તારીખ આજે 1 મે 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે જોઈએ છે છેલ્લા 2 દિવસથી આપણે આ બીજું અધિકરણ એટલે બીજું સૂત્ર જે છે તે શરૂ કર્યું. પહેલું અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ સૂત્ર જે છે તે આપણે પૂર્ણાહુતિ કરી અને ગઈકાલથી ઓલમોસ્ટ શરૂ થઈ ગયું આપણું આ જન્માદ્યસ્ય યતઃ એનો જે અર્થ જે છે તે ગઈકાલે આપણે સમજેલા. બરાબર કે ભાઈ એનો અર્થ શું છે? તો ભાઈ જે પરમાત્મા શું કરે છે, સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય જે કરે છે, બરાબર, એમાં આપણે 2 પ્રકારના બહુવ્રીહી સમાસ જોયેલા. એક તો તદગુણ અને અતદગુણ. તદગુણ એટલે શું છે કે જેની અંદર ગુણ પોતાની અંદર રહેલો હોય એવો ગુણી, એટલે વિશેષીય પોતે જે છે તે ગુણ જે છે એના દ્વારા એની ઓળખાણ કરાવે છે. બરાબર. કયું ઉદાહરણ એમાં આપેલું? લંબકર્ણ, લાંબા કાનવાળો જે છે તે, એમાં વિશેષીય જે છે તે પોતે પોતાની ઓળખાણ પોતાના લાંબા કાનવાળા ગુણથી ઓળખાવે છે, એટલે એ તદગુણ બહુવ્રીહી સમાસ કહેવાય છે. એના પછી અતદગુણ બહુવ્રીહી સમાસ આપણે જોયો. અતદગુણ એટલે શું કે ભાઈ એ જે વિશેષીય જે છે એની ઓળખાણ જે છે તે એના પોતાના ગુણ થકી નથી, પણ એની પાસે જે વસ્તુઓ જે છે એના થકી છે. દાખલા તરીકે એમ કહી કે રંગબિરંગી ગાયવાળો ગોવાળિયો, તો રંગબિરંગી ગાય એની પોતાની સાથે એટલે એના પોતાનામાં નથી રહી, એનાથી જુદી છે, પણ એના દ્વારા એની ઓળખાણ થાય છે. એટલે એમ કહીને પેલા રંગબિરંગી ગાયો વચ્ચે ઊભા રહેલા ગોવાળિયાને બોલાવો, તો એ ગોવાળીઓ પોતે રંગબિરંગી નથી, પણ એ જે ગાયો જોડે ઊભો રહેલો તે ગાયો રંગબિરંગી છે. એને અતદ ગુણીય એટલે અતદ ગુણ બહુવ્રીહી સમાસ કહેવાય. બરાબર. એ આપણે ગઈકાલે જોયો. હવે એ બહુવ્રીહી સમાસ આપણે કેમ જોયો? તો ભાઈ અહીંયા જે જન્મ આદિ જેમનું છે તે જન્માદિ અત્રે એટલે એની સ્થિતિ અને પ્રલય જ ન સમજવા, પણ જન્મ શુદ્ધ સ્થિતિ અને પ્રલય સમજવા. એટલે શું છે કે ભાઈ એની બધી સ્થિતિઓ જે છે તે એટલે જન્મ શુદ્ધ સ્થિતિ સમજવા, અરે પ્રલય સમજવા. તદગુણ એટલે ઓકે. પછી સત્ય નિશ્ચયવાળો એટલે જેનું ધાર્યું કદા થયા વિના રહીની, એ પણ આપણે જોયું. મતલબમાં એ પરમાત્મા જે છે તે કેવા છે? તો સત્યકામ, સત્ય સંકલ્પ, અનંત શક્તિ, જે સર્વશક્તિમાન, જે પરમ કરુણાના ભરેલા છે, જ્ઞાન અને આનંદાદિક કલ્યાણકારી ગુણોવાળા છે, એ જે ભગવાન જે છે એની અહીંયા વાત કરેલી છે. આ એક શબ્દ જે છે ને વ્યાકરણનો જરા ખબર નહીં પડતી, પણ જન્મ શુદ્ધા સ્થિતિ પ્રલય સમજવા, બરાબર, એ નહીં સમજ પડતી એમ. એટલે અત્રે જન્માદિ એટલે સ્થિતિ અને પ્રલય જ ન સમજવા. ઓકે ઓકે ઓકે, સમજી ગયો. એટલે એકલી સ્થિતિ અને પ્રલય નહીં સમજવા, જન્મ પણ એનો સમજવાનો. એટલે ઉત્પત્તિ પણ એ ભગવાન જ કરે છે. બરાબર. એટલે જન્માદિ જેમનું એટલે જન્માદિ એટલે જન્માદ્યસ્ય યતઃ એવું કહ્યું એમ. એટલે ઉત્પત્તિ પણ એ ભગવાન કરે છે, સ્થિતિ પણ એટલે ભગવાન રાખે છે, પ્રલય પણ એમ. કંઈ બહુ મોટી વાત નથી. આમ બધી ગોળ ગોળ ફરાઈને કરે છે. ચાલો, મૂળમાં પર શબ્દ છે. પર એટલે ચિત્ત અને અચિતમાં જેનો સમાવેશ થયો નથી, પણ જે તે ઉભય થકી પર છે તેઓ, એટલે પરમ એટલે ચડિયાતો, એમ બંને અર્થ પર શબ્દમાં આવે છે. બરાબર. એટલે પર શબ્દમાં શું છે? ચિત્ત અચિત બંનેનાથી પર એટલે બંનેથી જુદો, બંનેથી ચડિયાતો. જેમ આપણે ત્યાં કહીએ જ ને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો પરબ્રહ્મનો અર્થ શું? તો આ બધાથી ચડિયાતા. જેટલા નીચે કયા ને જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ, એ બધાથી ચડિયાતા કોણ? તો પેલા પરબ્રહ્મ. એટલે પરબ્રહ્મ કોણ છે? તો સર્વોપરી તત્વ છે. પરબ્રહ્મ કોણ છે? તો સર્વ કારણનું કારણ છે. પરબ્રહ્મ કોણ છે? તો આ બધાને વિશે અંતર્યામી પણ રહીને બધાનું નિયમન કરે છે. જીવનું નિયમન કરે, ઈશ્વરનું નિયમન કરે, માયાનું પણ નિયમન એ જ કરે, જળ ચેતન બંનેનું. અને પેલા અક્ષર મુક્ત છે એનું પણ નિયમન કરે. એટલે ભગવાન જ્યારે અવતાર ધારણ ક્રિયા કરે ત્યારે ભગવાનના સંકલ્પે કરીને એ બધા મુક્તો પણ આવે. સમજ્યા? એટલે બધાથી ચડિયાતા કોણ છે? પરમાત્મા છે. બધાથી પર. પરનો અર્થ એકલો જુદો છે એવું નહીં લેવાનું, પણ એ બધા કરતાં ચડિયાતા છે એમ. બરાબર. નિયામક છે, શેષી છે એ બધાના. બરાબર. ધારક છે, એ બધાને ધારીને ભગવાન રહ્યા છે. ભગવાન પર જે તત્વ છે, પરબ્રહ્મ જે છે તે જ સંપૂર્ણ સ્વતંત્ર છે. સ્વતંત્ર છે, એની જોડે સર્વતંત્ર પણ છે, સર્વવ્યાપક છે. બરાબર.
બાકી બીજું કોઈ ભગવાન આગળ સ્વતંત્ર નથી. યાદ રાખજો, દુનિયામાં સ્વતંત્ર બે માણસ હોય ને તો એ બે માણસ, એક શેઠ હોય ને એક નોકર હોય, તો શેઠ જ સ્વતંત્ર હોય, નોકર સ્વતંત્ર નહીં હોય. સમજ્યા મારી વાત? નોકર એટલે જ નોકર છે કે ભાઈ એ સ્વતંત્ર નથી, અને શેઠ એટલે જ શેઠ છે કારણ કે એ સ્વતંત્ર છે. સમજ્યા? એટલે સ્વામી સેવક ભાવ એટલે સ્વામિત્વ જે છે તે સ્વતંત્રપણાનો બૂત કરે છે. એટલે અહીંયા એ ભગવાન જ સ્વતંત્ર છે. એટલે પર શબ્દનો અર્થ દરેક રીતે ભગવાન બધાથી ચડિયાતા છે એવું કહેવામાં આવે છે. ચાલો, હવે પૂર્વ પક્ષ એટલે બ્રહ્મનું લક્ષણ ન બને. કયું? તો આ જે કહ્યું તે, આ બધા જે લક્ષણ કયા ને, કયું ઉત્પત્તિ સ્થિતિને પ્રલય જે કરે છે તે પૂર્વ પક્ષ હવે રજૂ કરશે આ પ્રમાણે. કોણ? સામેવાળા પ્રતિપક્ષીઓ. હલો, આવતીકાલે તારીખ છે, શું કરવાનું છે? બરાબર. પૂર્વ પક્ષ શું કહી છે કે ભાઈ બ્રહ્મનું લક્ષણ ન બને. બરાબર, કારણ કે એ લોકો તો હવે જોઈએ, હવે ચાલો નહીં, આપણે અત્યારે કંઈ કહેવું નથી. ભૃગુર્વે વારુણી વરુણમ પિતરમુપસા સસાર અધિહો ભગવો બ્રહ્મ. એટલે તૈત્રીય. ઓકે, વરુણનો પુત્ર. ઓકે, આ તો આખી એ છે, આપણે શું કહીએ, વંશ પરંપરા. વરુણનો પુત્ર ભૃગુ પોતાના પિતા વરુણ પાસે ગયો, એટલે આપણે ગયા એવું લેવાનું. બરાબર? વરુણના પુત્ર ભૃગુજી એના પિતાજી પાસે ગયા. અહીંયા કઈ વાત હશે ખબર તમને? પેલી આનંદમય બ્રહ્મવાળી વાત હશે. આખી વિજ્ઞાનમય બ્રહ્મને, બ્રહ્મ કોણ છે એની ઓળખાણ આપો. બરાબર? તો પછી અન્નમય બ્રહ્મ, તો અન્નથી તો એ ભગવાન પર છે. પછી અન્ન પછી શું આવે? બોલ. મનોમય બ્રહ્મ, તો મન એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એનાથી તો પર છે. પછી પ્રાણમય બ્રહ્મ, તો પ્રાણથી તો એ બ્રહ્મ પર છે, જુદું છે. પછી વિજ્ઞાનમય બ્રહ્મ, આત્માથી તો એ બ્રહ્મ જુદું છે. પછી છેક છેલ્લે આનંદમય બ્રહ્મ, તો એ આનંદમય બ્રહ્મ છે એવું આવે. એ કદાચ હોવું જોઈએ, કદાચ. ચાલો, અને કહ્યું કે એ ભગવાન મને બ્રહ્મ શીખવો. મજા આવી ગઈ ને? શું શીખવો મને? બ્રહ્મ શીખવો. કોણ પૂછે છે? વરુણનો પુત્ર ભૃગુ પોતાના પિતા વરુણ પાસે ગયો અને કહ્યું કે હે ભગવાન મને બ્રહ્મ શીખવો. હવે આ ભૃગુજી કોણ છે તમને ખબર છે? આગળ આવો. કોઈ આવ્યું નથી તો આગળ જ આવી જવાનું. આવવાના હશે તો આવશે, પાછળ બેસશે. આપણે લોકોની ગામની ચિંતા નહીં કરવાની. ચાલો, ભૃગુ કોણ છે તમને ખબર છે? પહેલાં દીકરા, ખબર જ તને ભૃગુ કોણ છે? બોલ, ભૃગુ કોણ છે? નહીં ખબર? ઓકે, તમને ખબર જ ભાઈ ભૃગુ કોણ છે? ભગવાનની છાતી પર લાત મારેલી. એ તો યાદ રાખવાનું કામ સારું છે, પણ બીજું કંઈ ભૃગુ ઋષિ વિશે ભૃગુ કોણ છે તે ખબર છે? ભૃગુ સંહિતા નામનું એક ગ્રંથ એમણે રચેલો, જેમાં એમ કહી કે એમણે દુનિયાના જેટલા માણસ આવવાના છે બધાની કુંડળી બનાવી દીધી છે પહેલેથી. ત્રિકાળદર્શી સાધુ હતા. અત્યારે પણ કર્ણાટકમાં ભૃગુ સંહિતા છે અને રાજસ્થાનમાં પણ એક જગ્યા પર છે. હા, દુનિયામાં જેટલા લોકો આવવાના છે બધાની કુંડળીઓ ત્યાં મળી જાય. આપણી પણ મળે. બરાબર? એટલે એ ભૃગુ ઋષિ છે. હજુ વધારે કેવું, તમને પહેલાં ભૃગુ ઋષિ વિશે ખબર હોવી જોઈએ ને, તો એમને આ જે સવાલ પૂછેલો ને ત્યારે એ બાળ અવસ્થામાં હતા. આના કરતાં નાની ઉંમરમાં કોઈ એમ પૂછે ને બાપાને જઈને મને ભ્રમ શીખવાડો, તો એ માણસમાં કંઈ વિચિત્રપણું કે કંઈ એવી વિચક્ષણ બુદ્ધિ હોય તો જ કહે ને. બાકી અહીંયા આપણે ફાફડા ભજીયામાંથી ઊંચા નહીં આવતા, શ્રીખંડ લોખંડમાંથી ઊંચા નહીં આવતા, તો મને ભ્રમ શીખવાડો એવું કોણ કહે? એટલે તમને આગળ બોલાવ્યા કે એના વિશે, વ્યક્તિ વિશે જાણવા જેવું છે કે ભૃગુ કોણ છે. સમજો? બરાબર? બીજું બોલો, હજુ કંઈ બોલો. હા, બરાબર કહ્યું. ચાલો બોલો, એ વાત કરો જરા, હરિભક્તોને જરા જણાવો. અસુરો હતા એ દેવતાઓની પાછળ પડ્યા હતા. એટલે જે અસુરો હતા એ ભૃગુ ઋષિની પત્ની પાસે શરણાર્થી ગયા. એટલે દેવતાઓ એને મારી ન શકે તો એને ભગવાનને કીધું. ભગવાને ભૃગુ ઋષિના પત્ની પાસે ગયા અને કીધું કે અસુરોને છોડી દો, એને વધ કરવાનો. પણ ભૃગુ ઋષિની પત્નીએ ના પડે એટલે ભગવાને એનો વધ કરી નાખ્યો. એનું નામ ખબર છે? ખ્યાતિ. હવે એમાં શું થયેલું, ઇન્દ્ર હતા ને તે બહાર ગયા હતા.
પેલાને મારવા માટે. કોને? અસુરો જે સંતાઈ ગયા હતા એટલે એમને શરણાગતિ આપેલી ખ્યાતિ દેવીએ, જે ભૃગુ ઋષિના પત્ની હતા. બરાબર. હવે એમને જેવી એને સ્થાન આપ્યું એટલે જેવા ઇન્દ્ર ગયા ને તે ઇન્દ્રને સીધા મૂકી દીધા મોડામાં, ગળી જ ગયા એમ કહી તો ચાલે. એટલે ભગવાન પછી આવ્યા અને ભગવાને કહ્યું કે ભાઈ આ તમે ખોટું કરો છો, આ અસુરોને તમે અત્યારે શરણાગતિ આપી તે ખોટું કરેલું છે. આખા દુનિયામાં અસુરોનું રાજ ચાલે છે. તો ખ્યાતિ કહી કે હું મારા પતિ કોણ? ભૃગુ, એમના આશ્રમમાં અત્યારે એ નથી, એ તપ કરવા ગયા છે, એટલે આશ્રમનો બધો વહીવટ મારી પાસે છે. અને આ અસુરો અત્યારે મારી શરણાએ આવેલા છે, તો મારે એને શરણાગતિ આપવી જોઈએ, એ મારો ધર્મ છે. હું એ લોકોને, હું ઇન્દ્રને નહીં છોડું, બહાર નહીં કાઢું એમ. એટલે ભગવાને ખ્યાતિનો વધ કરી નાખ્યો, સ્ત્રીનો વધ કરી નાખ્યો. ભૃગુ ઋષિ આવ્યા ત્યાં પાછા કે આ કામ કોણે કર્યું? કે મારી પત્નીને, એમ તો કોઈ સ્ત્રીને મારી ને પણ મારી પત્નીને મારી. હવે એમ કહે કે મારે મારા યજ્ઞ યાગાદી કેવી રીતે કરવા? કારણ કે યજ્ઞ કરવા માટે, યાગ કરવા માટે ગ્રહસ્થમાં વિષ્ણુ સંબંધી યાગ ગ્રહસ્થથી થાય તો એમાં પત્નીની જરૂર પડે. ભગવાન રામચંદ્રને પણ જ્યારે કયો યજ્ઞ કરાવતા હતા? હા, અશ્વમેઘ યજ્ઞ. રાજસૂય યજ્ઞ કોણે કરાવેલો? યુધિષ્ઠિરે કરાવેલો. તો અશ્વમેઘ યજ્ઞ જ્યારે ભગવાન કરાવતા હતા ત્યારે એમને પત્નીની જરૂર હતી, તો સીતાજીનો ત્યાગ કરી નાખેલો. તો સીતાજીની જગ્યા પર એમણે શું મૂકેલું? સોનાનું સીતાજીનું પૂતળું મૂકેલું. એટલે ગ્રહસ્થ ધર્મમાં જે યજ્ઞ યાગાદિક કરવા એમાં પત્નીની જરૂર છે. હકીકત તો દરેક કામમાં પત્ની સાથે હોવી જોઈએ, કારણ કે અર્ધાંગીની છે. એને તમે પરણીને લાવ્યા એટલે તમારી જવાબદારી થઈ ગઈ. તમે પૂજામાં બેસો, તમે કોઈ પણ શુભ કામ કરો એમાં પત્નીને લઈ જવી બહુ જરૂરી છે. તમે તમારી પત્નીને લઈને ગયા ને, જે બહાર તીર્થમાં ગયા ને, એ કામ તમે બહુ સારું કર્યું. એનું કારણ છે કે પત્ની અહીંયા બેઠી બેઠી નિશાસો નાખે ને તો પતિની યાત્રા બરાબર પૂરી નહીં થાય, એ પૂરી નહીં કહેવાય. ગ્રહસ્થ છે ત્યાં સુધી. પછી એ વાનપ્રસ્થના ધર્મમાં આવી જાય કે સંન્યાસ લઈ લે પછી નહીં, પણ ગ્રહસ્થ છે ત્યાં સુધી એની એ ફરજમાં આવે છે. અને ગ્રહસ્થનો અર્થ જ એ છે, સમજો, કે એણે એનું કોઈ પણ સુકૃત જે છે તે એકલે નહીં કરવાનું, પત્નીને લઈને કરવાનું છે. આ ભૃગુ ઋષિના ઉદાહરણથી એ જાણવાનું મળે છે. એટલે ભૃગુ ઋષિએ ભગવાનને કહ્યું કે મારે મારા ગ્રહસ્થ ધર્મનું નિવારણ કેવી રીતે કરવું, નિર્વાહ કેવી રીતે કરવો. નિવારણ નહીં, નિર્વાહ. ભગવાન કહે કે એ બધું મારે નહીં જોવાનું હોય, એ તારે જોવાનું. એણે ભગવાનને શ્રાપ આપ્યો. શું? કે જેમ તમે મારી પત્નીને મારી અને હું પત્ની વિયોગમાં જીવું છું, એમ તમારે એક જન્મ લેવો પડશે અને એમાં તમને પણ પત્ની વિયોગ થશે. ભગવાન કહે કે તું મને ઓળખે છે હું કોણ છું? તમે મને ઓળખો છો? તે કહે હું ઓળખું ને, તમે પરબ્રહ્મ છો, નારાયણ છો. તે કે મને શ્રાપ નહીં લાગે. તે કે ના લાગશે, હું કહું ને એટલે લાગે. બસ અડી ગયા ભૃગુજી. ભગવાને શ્રાપનો સ્વીકાર નહીં કર્યો એટલે ભૃગુજી તપ કરવા બેસી ગયા. અને એમણે જે તપ કરવાનું શરૂ કર્યું એટલે એવું તપ કરવાનું શરૂ કર્યું કે આખું બ્રહ્માંડ જે છે તે બધું બળવા લાગ્યું. એટલે પછી દેવતાઓને બધા આવ્યા અને ભગવાનને કહ્યું કે આ તમારો સૃષ્ટિ કરવાનો દાખલો જે છે ને એ આખો ખોટો પડી જશે. આ બ્રાહ્મણ છે ને અત્યારે જીત પર હરી ગયેલા છે, એટલે તમે ત્યાં જઈને કંઈક કરો. એટલે પછી ભગવાન ગયા હસતા હસતા અને એમને કહ્યું કે બોલ ભાઈ, તારી ઈચ્છા શું છે? એક જ ઈચ્છા છે, તમારે મારો શ્રાપ ગ્રહણ કરવો પડશે. એટલે ભગવાને પછી શ્રાપ ગ્રહણ કર્યો. એટલે જ્યારે રામ અવતાર થયો ભગવાનનો ત્યારે સીતાજીના વિયોગમાં ભગવાન જીવ્યા. સીતાજીનો પહેલાં રાવણ ઉપાડી ગયો અપહરણ કરીને, અને પછી ભગવાને સીતાજીનો ત્યાગ કર્યો. એટલે આમ જોવા જાય તો ભગવાનના ગ્રહસ્થ જીવનમાં કંઈ હતું નહીં. એ પેલાનો ભૃગુ ઋષિનો શ્રાપ હતો. આ જ ભૃગુ ઋષિ કોણ? જ્યારે 3 દેવતાની પેશન્સ ચેક કરવાની હતી કે ભાઈ કોણ દેવતા મોટા, તો એ ગયા અને પહેલાં કોને? બ્રહ્માજી પાસે ગયા, પછી શિવજી પાસે ગયા. એ લોકો તો આમ જ ગરમ થઈ ગયા. પછી શિવજીએ કહ્યું કે તમે જઈને વિષ્ણુને ગરમ કરો તો ખરા કેવા આવતી. કે એટલે શું? તે કે જઈને એને છાતીમાં લાત મારજો સીધા. તો ભૃગુજી ગયા, સીધા દોડતા દોડતા આવ્યા અને વિષ્ણુ ભગવાન આમ જ બેઠેલા, તો જઈને સીધી એમની છાતીમાં લાત મારી. પણ છાતીમાં લાત મારી તો ભૃગુજી દૂર પડ્યા, વિષ્ણુ ભગવાનને કંઈ નહીં રહ્યું, કારણ કે એમની તો વજ્રની છાતી ને. તો પછી વિષ્ણુ ભગવાન પોતાના સ્થાન પરથી ઊભા થયા અને એને પગચંપી કરતા હતા. તો અમારી તો વજ્રની છાતી છે, અમને કંઈ ના થાય, પણ તમે બ્રાહ્મણ છો એમ કહી કે ઋષિમુનિ જો તમારા પગમાં ઈજા થઈ હશે. એટલે ભગવાને એને પગચંપી કરીને પાછા ઊભા કર્યા. આ ભૃગુજી બરાબર. લક્ષ્મીજી આ ચરિત્ર જોતા હતા એટલે લક્ષ્મીજીએ પછી કહ્યું, એ ગયા ભૃગુજી પછી તમને જે હોય તે
પણ મારા પતિનું અપમાન થયું એટલે હવે હું બ્રાહ્મણના ઘરે વિશેષ કાર્ય સિવાય કે વિશેષ આયોજન સિવાય જાઉં નહીં. એટલે બ્રાહ્મણના ઘરેથી તે દિવસથી લાજ નાખી. કોણે? લક્ષ્મીજી. એટલે તમે જોજો, બ્રાહ્મણ પૈસે ટકે સુખી નહીં હોય. વિદ્યા હોય એની પાસે, પણ પૈસે ટકે બહુ સુખી ન હોય. અમુક એવા એક્સ્ટ્રા ઓર્ડિનરી કેસ હોય એમાં પૂર્વનો કોઈ બહુ સુકૃતશાળી બ્રાહ્મણ હોય એની પાસે જ રૂપિયા પૈસા હોય. હવે આવા ભૃગુજી જેણે ભગવાનને લાત મારી, ભગવાનને શ્રાપ આપ્યો, તો પણ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું, ઋષિઓમાં હું ભૃગુ ઋષિ જેવો છું. જે લાત મારે છે, જે શ્રાપ આપે છે, ભગવાન વિભૂતિ યોગમાં શું કહે છે? ઋષિઓમાં હું કોના જેવો છું? મજા આવી ગઈ ને? કેમ છે? એટલે સમજો, ભારત દેશમાં કેવા કેવા પાત્રો થયા છે, ભગવાન તમને સમજાવવા માંગે છે. કેવા મહાન મહાન ભક્તો થયા છે. આપણે આવું બનવાનું નથી, પણ કેવા મહાન થયા છે એમ. એ તો અત્યારે પેલો બનાવે છે ઝૂકેગા નહીં સાલા. પણ આ તો બધા રિયલીમાં એવા હતા કે ઝૂકેગા નહીં સાલા. એ તો ભૃગુ છે, એના ઉપર તો નામ પડેલું છે ભરૂચ. હા, વામનજી ત્યાં જ આવેલા ને, વામન અવતાર ત્યાં થઈ ગયો. અને નેપાળમાં કદાચ આખી દુનિયાનું એક જ વરાહ કે વામન એક મંદિર છે. નેપાળમાં આખી દુનિયામાં એક જ મંદિર છે, વરાહ મંદિર. નેપાળમાં એક જ, આખી દુનિયામાં એક જ વરાહ મંદિર છે. કઈ જગ્યા પર છે તે મને અત્યારે યાદ નથી, હું યુટ્યુબમાં જોઈને તમને કહીશ. મેં જોયેલું છે. એટલે પેલો ઓમ ચેનલવાળો છે ને, એ જે ગયેલા છે વરાહ મંદિર. એટલે જે તીર્થ કરવા જાય ને એ જઈ શકે, પેકેજમાં જાય એનું કામ નથી. એ તીર્થ કરવા જાય ને, જે કે ભાઈ આજે આ બેલ્ટ કરવો છે, એ તો ચાલતા જાય છે. પણ આમ પણ જવાય ને, તમે તીર્થ કરવા ગયા હોય ને, તો નેપાળમાં જ તમારે 10-12 દિવસ જ તીર્થ જ કરવાનું. તો ત્યાં બધા એના મુખ્ય તીર્થ ફરો. તમે જનકપુર ફરો, કે પછી સીતામઢી ફરો, કે પછી આ પાશુપત મંદિરે જાઓ, બરાબર, પાશુપતિનાથ. ને આ મુક્તિનાથ તો જાવ જ જાઓ. વચ્ચે પછી પેલો ગોપાળ મુનિનો આશ્રમ જેવું, પછી પેલો ભરતજીએ તપ કરેલું એ જગ્યા જાઓ. તો પછી આ પણ જવાય એવું છે, બરાબર. થોડું ઘણું તમને ચક્કર થાય, પણ જવાય એવી જગ્યા છે. એક જ આખા દુનિયામાં એક જ વરાહ ભગવાનનું મંદિર છે. અને ત્યાં એક નદી પણ છે, કોસી કે કઈ નદી છે, હે ને? કોસી નદી છે ને. ચાલો, એટલે એ ભૃગુ ઋષિ આ છે કે જેમણે બાળપણમાં આ પ્રમાણે, એમના પિતા પાછા વરુણ ભગવાન જાતે. આ વરુણ એટલે વરુણ દેવતા જે છે ને, તે એમના પિતા. હવે ભૃગુના છોકરા કોણ પાછા? શુક્રાચાર્ય, બરાબર. એટલે જ્ઞાનીઓનો એને ત્યાં તોટો નથી. બધા મગજવાળા માણસ એને ત્યાં આવે છે, બધા એમડી ડૉક્ટર, બરાબર. ચાલો, એટલે શું પૂછ્યું? હે ભગવાન, મને બ્રહ્મ શીખવો. તમને એટલે પૂછું કે ભાઈ, સવાલ પૂછનારો માણસ કોઈ નાનો માણસ નથી, એમ બહુ ધરખમ માણસ છે. એમને એમ નહીં કહ્યું હોય, બરાબર. આખી દુનિયાના બધા આવનારા માણસની કુંડળી એને પહેલેથી બનાવી દીધી. તો એ માણસ કેવા હોય? આવનારા માણસની, હજુ જે નથી આવી એની પણ બનેલી જ છે કુંડળી બધાની. અને આખી ડિક્ટો ટુ ડિક્ટો કુંડળી મળે તમને, જરા પણ આમ તેમ પણ ફેર નહીં. આખી ડિક્ટો ટુ ડિક્ટો જ કુંડળી તમારી. તમને એમ લાગે તમારી કુંડળીની ફોટોકોપી જ આખી. વિચાર કરો. છે જ, અત્યારે પણ છે પુસ્તક, છે જ. ટેમ્પો ભરાઈ જાય તમારો, છે જ. એવું કે હું કંઈ ગપ્પા ગપ્પી થોડો મારું છું. ભૃગુ સંહિતા છે જ. અને અહીંયા ભટાર રોડ પર એક પ્રિન્ટ લઈને એક ભાઈ બનાવતા હતા. એ ભાઈ પણ એવી રીતે જ બનાવતા હતા. જો કે હવે એની પાસે તો કોઈ બીજી વિદ્યા હતી, પણ આ તો છે જ, હકીકતમાં છે. ભૃગુ સંહિતા છે જ, આખી છે. ચલો, કંઈ નહીં. ત્યાંથી માંડીને હવે જો સમજો, આ મેઇન શ્રુતિ છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય ભી સંવિશંતિ તદ્વી જિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મ. ઓકે, ચાલો, બરાબર. એટલે આ આખું બાજુ મીમાંસા ઉપર જ આવે છે. હજુ પેલું નથી આવ્યું, આપણે જે કહીએ તે નથી આવ્યું, બરાબર. ચાલો, સાંભળો. જેમાંથી આ ભૂતો જન્મે છે, ભાઈ આ બધા જન્મે છે જેમાંથી, તે જન્મેલા જેનાથી જીવે છે, બરાબર. એટલે જે જન્મી ગયા પછી જે જીવે છે, એટલે જેની સ્થિતિ રાખે છે, તે જે તરફ જાય છે અને જેમાં લય પામે છે, બરાબર. એટલે એ કોની તરફ? એ ભગવાન તરફ જાય છે અને
જેમાં લય પામે છે તે એને તું જાણવા એટલે માત્ર શબ્દમાં જ નહીં પણ અનુભવમાં જાણવા માંગ અનુભવવા યત્ન કર. અશોકભાઈ, જાણવા એટલે માત્ર શબ્દમાં જ નહીં પણ અનુભવમાં. તમે કાલે પૂછતા હતા ને જ્ઞાન શબ્દનો અર્થ, જાણવું જ્ઞાન એટલે જાણવા એટલે માત્ર શબ્દમાં જ નહીં. એટલે તમે બધું મોઢે કરી નાખો, આમાંથી આ લખેલું છે, આમાંથી આ લખેલું છે, આ શાસ્ત્રમાં આ લખેલું છે, આમાં આ લખેલું છે, બરાબર. પછી તમે 2-4 કલાક કોઈ જગ્યા પર જઈને મોટું પ્રવચન આપી દેવું, બરાબર, ને પછી તમે એવો દાવો કરો કે હું બ્રહ્મ તત્વને જાણી ગયો. એ જાણેલું નથી. મેં તમને કાલે શું કહ્યું? એ ફક્ત માહિતી છે. અને એ ઇન્દ્રિયોમાં માહિતી છે કે જીવમાં માહિતી છે, સમજો. એ બધું મોઢે કરી નાખ્યું તો કદાચ, પણ એ પૂરેપૂરા ભગવાનને કે બ્રહ્મને જાણેલા નથી. શું કહ્યું તે સાંભળો. જાણવા એટલે માત્ર શબ્દમાં જ નહીં પણ અનુભવમાં. શ્રીજી મહારાજનું કયું વચનામૃત? અનુભવમાં. એટલે કયું વચનામૃત? અનુભવમાં. એટલે કયું વચનામૃત? લોયાનું 7મું. ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવમાં. એટલે જીવને વિશે જે જ્ઞાન જે છે તેને જાણવાનું કહ્યું. રૂતે જ્ઞાનનમ મુક્તિ. ભાઈ, જ્ઞાનથી મુક્તિ કઈ છે? તો જ્ઞાન એટલે શું? જાણવાનું. તે જાણવાના કોને છે? તો ભાઈ આ ભગવાનને જાણવાના. તો કેમાં જાણવાના છે? અત્યારે ઇન્દ્રિયો દ્વારા જાણીએ છીએ, તમે પણ ને હું પણ. પછી અંતઃકરણમાં આવશે, ત્યાં સુધી જાણેલા નથી હજુ. એ જન્મ મરણ નહીં ટાળતું. ઇન્દ્રિયમાં જ્ઞાન રહેલું હોય તે અંતઃકરણમાં. તો જન્મ મરણ કયું ટાળે? આ જીવમાં રહેલા જ તે. જીવમાં રહેલા એટલે શું? અનુભવ. મહારાજ એ વચનામૃતમાં છેલ્લે શું થયું કે કહ્યું કે એને એ પ્રમાણે દેખાતું હોય તો કંઈ ને કંઈ એને ચમત્કાર જેવું દેખાશે, અને નથી દેખાતું તો ગમે ત્યારે દેખાશે. કાંઈ એને નહીં દેખાતું તો ભગવદ ઈચ્છા સમજવી. સમજો. એટલે હું ઘરે બેસીને બધું મોડે કરી જાઉં ને પછી તમને આવીને અહીંયા બધું બોલ, તમે કહો છોડું ભાઈ તો યાર બધું મોડે ને આખું બ્રહ્મસૂત્ર મોડે બોલી જાય, કહેવું પડે. અરે ભાઈ એનાથી કંઈ હું કંઈ મને કંઈ ભગવાન નહીં મળી જવાના. હું તમારી સામે અહીંયા આવીને ડંફાસ મારી જાઉં અને મારી જાતને આમ કરી નાખું, પણ હું તમને છેતરું જ ને મને છેતરું જ. એનાથી કંઈ ભગવાન નહીં મળવાના. સમજો, બરાબર. પેલા લોકો ઉલ્લુ બનાવવાળા નહીં કરતા. કોઈની પાસે રૂપિયા પૈસા લેવાનો હોય તો લોનવાળી ગાડી લઈ આવે, કાં કોઈ મિત્રની ગાડી એની સોસાયટીમાં 4-5 આંટા મારે, 20-1 લાખની ગાડી, બહુ તગડી પાર્ટી છે, પછી 50 લાખ રૂપિયા લઈ જાય ને પછી ગાયબ થઈ જાય. બસ આ એવું કામ છે. સમજી ગયા? એટલે તમને પ્રભાવ પાડવા માટે પેલો વક્તા આવે ને બધું રૂતે જ્ઞાનનમ મુક્તિ ને નાનાસ્તિ કિંચન સર્વ ખલ્વિદમ બ્રહ્મ અયમાત્મા બ્રહ્મ યસ્ય અક્ષરમ શરીરમ યસ્ય પૃથ્વી શરીરમ, આમ કરીને ચાલુ કરો. બહુ ખતરનાક જાણે છે. આની જોડે મગજમારી પંગો નહીં લેતો ભાઈ. કેટલું બધું બોલે જાતો, મગજમારી જ નહીં કરતો. બધી મોડે શ્રુતિઓ બોલે યાર. તૈત્રીય ઉપનિષદ આ છે તે છે, ઈશોવાસ્ય ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, કઠવલ્લી ઉપનિષદ. બોલલી ભાઈ તારે કયા ઉપનિષદમાં જોવું છે? પેલો કંઈ ભાગ તો અહીંયાથી તું પહેલી તકે. આવું બોલવાથી કંઈ મારો મોક્ષ થઈ જવાનો છે? મને બધું મોડે છે. લે ચલો, તો એનાથી શું થયું? શું સાબિત થયું એનાથી? યા ઈમાની ભૂતાની આ જે બધું બોલું તો એનાથી હું મારો મોક્ષ થઈ ગયો? સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એ જ્ઞાન નથી. ફક્ત જાણવું એ જ્ઞાન નથી. જાણવું એટલે અનુભવવું. એટલે ભગવાને ગુરુ કોને કરવાના ગયા? શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. તો શ્રોત્રિય એટલે સર્વશાસ્ત્રનો જાણકાર, પણ બ્રહ્મનિષ્ઠ એટલે ફક્ત બ્રહ્મમાં નિષ્ઠા રાખનાર નથી, બ્રહ્મ સાક્ષાત્કારી છે. એટલે અનુભવમાં હોય તે એને ગુરુ કરવાનો છે. બાકી ગામમાં બધા ગુરુ આ તો ફરે જ છે. સમજી ગયા? ગુરુ પછી આમ એટલે ટીંગ કરીને બોલે એટલે શું આવે? હા બસ તે ફરતા જ છે ગામમાં. હવે એને પકડવાથી કંઈ મોક્ષ નહીં થઈ જવાનો. સમજ્યા મારી વાત? હું નહીં કહેતો, શ્રી ભાષ્ય કહે છે. આમાં શું છે? હું કહેતો હું તો બધાને મરચી લાગે છે. પછી લોકોને એવું લાગે છે કે આ બધું નવું નવું કાથી લાવ્યો. બરાબર છે? હું નહીં કહેતો, શાસ્ત્ર જ કહી જેવું. સમજો. આ એ અલગ વાત છે. હું તમને કાયમ કહું છું કે હું 20 વર્ષ પહેલાં પેલો લેપશોટ મારતો હતો તો બધાને ગાંડ પણ લાગતો હતું ત્યારે કે રફ રમે છે. એ અલગ વાત છે. પણ એ તો મારી મજબૂરી હતી એ સમય પર. મારે રન કરવા હોય તો હું કરું છું, તો હું લેપશોટ મારતો હતો. ભલે આઉટ થાય તો આઉટ, પણ રન તો થાય જ ને. સમજો. તેમ મને અત્યારે એવું લાગ્યું કે ના, મોડે કરવાથી મારું કલ્યાણ નહીં થાય. મને એવું લાગ્યું કે આ મોડે કરવાથી કલ્યાણ નહીં થાય. મને એવું લાગ્યું. હું મોડે તો પોપટ પણ બોલે છે. એટલે મને મારો લોજિક એવું કહેતી હતી કે શાસ્ત્રો મોડે કરવાથી કલ્યાણ ન થાય. સમજવાથી, આચરણમાં લેવાથી અને બ્રહ્મ સાક્ષાત્કાર થાય તો કલ્યાણ થાય. લોયાના 7મા પ્રમાણે.
સમજો, મોઢે કરવાથી ના થાય. પુરાવો હું શોધતો હતો, લોયાનું 7મું તો હતું જ, પણ બીજું એક પુરાવો શોધતો હતો, ત્યાં મળી ગયો. 355 પાના પર છે. તમે લખી દેજો પેલામાં, જે પેલું લખો ને આજે હેડિંગ મારો એમાં, કે ભાઈ જાણવું એટલે ફક્ત શબ્દમાં જ નહીં પણ અનુભવમાં. એવું હોય તો આમાંથી આનો ફોટો પાડી દેજો. એટલે જાણવા માગ એટલે અનુભવવા યત્ન કર. એટલે ભાઈ તમારે ભગવાનને જાણીને, હું ભગવાનને જાણું છું, રામપુરામાં બિરાજમાન છે, નારાયણ મુનિ દેવ છે, હરિકૃષ્ણ મહારાજ છે, ઘનશ્યામ મહારાજ છે, રાધા વિહારીલાલ છે, કલ્યાણ થઈ ગયું. જાણે તો જે મંદિર નથી આવતું એ પણ જાણે છે. એને પૂછે કે આ મંદિર ભગવાનનું મંદિર છે, હું માનું હે ભગવાનને. આપણે પૂછીએ છેલ્લે ક્યારે આવેલો તું અહીંયા? કોઈ ફેરી ચાલ્યો જાઉં, પણ તું છેલ્લે ક્યારે આવેલો તો એને યાદ જ નહીં આવે. તો ભગવાનને તો એ પણ જાણે છે. રસ્તેથી મંદિર જતો હોય તો રામચંદ્ર ભગવાનનું મંદિર છે, તો એ રામ ભગવાનને નથી ઓળખતો? રામ ભગવાન તો ઓળખે જ છે ને, તો એનાથી એનું કલ્યાણ થાય છે. સમજો, રાધા કૃષ્ણના કેટલા બધા મંદિર આવે, બધા જાણે છે કે રાધા કૃષ્ણ ભગવાન છે એટલે કૃષ્ણ ભગવાન છે, પણ એ કોઈ દિવસ ભજન નહીં કરે, અનુભવ નહીં કરે. હા ભાઈ જાણે છે, તો જાણવાથી શું થયું? મને પણ ખબર છે કે ભાઈ 1,000-2,000 કરોડની હોય ત્યાં સુધી લોકો તમને માલદાર નહીં કહે. હું જાણું છું એ વાત, બરાબર છે. તો જાણું જ તેનાથી શું થયું? હું માલદાર થઈ ગયો, મારી પાસે 1,000-2,000 કરોડ આવી ગયા. અત્યારની દુનિયામાં માલદારની વ્યાખ્યા શું છે? 50-100 કરોડ વાળા તો બહુ પડેલા છે સુરતમાં. હવે એનાથી શું થાય? 1,000-2,000 કરોડવાળી વાત હોય તો તમે માલદાર કેવા હો? હવે મને એ ખબર છે કે અત્યારની દુનિયામાં વ્યાખ્યા બદલાયેલી છે, તો એટલે હું માલદાર થઈ ગયો. જાણવાથી કંઈ સિદ્ધ નહીં થતું, અનુભવમાં હોવું જોઈએ. સમજો, એટલે મારી પાસે 1,000-2,000 કરોડ રૂપિયા હોય અને સામેવાળા લોકોને ખબર પડે કે આ તો બહુ મોટી પાર્ટી છે ભાઈ, 2,000 કરોડની, બહુ માલદાર છે, ભાઈ મારે કહેવાની જરૂર નહીં પડે કે હું માલદાર છું. કોણ કહે? સામેવાળો કહે કે બહુ માલદાર માણસ છે. એકચ્યુઅલી તમને એચિવમેન્ટ પણ જોઈતું હોય ને, જો આમ દુનિયાને એચિવમેન્ટની કોઈ જરૂર નથી મારી દ્રષ્ટિએ, પણ કદાચ કોઈને જોઈતું હોય ને તો યુ ડોન્ટ સ્પીક, અધર પીપલ વિલ સ્પીક. ત્યારે તમારે નહીં કહેવાનું કંઈ, સામેવાળો કહેવો જોઈએ કે આ માણસ આવો છે, તો તમે કંઈ એચિવ કરેલું. ભાઈ તમે જાતે જ કહ્યા કરો કે હું બહુ જ્ઞાની, હું બહુ ડાયો, હું બહુ સારો, હું બહુ જ્ઞાની, મને બધું બહુ આવડે, હું બહુ રૂપિયાવાળો. તો એ તો ગાંડા, તમને લોકો મૂર્ખામાં ગણે કે આ તો મૂર્ખ માણસ છે, હાલો પોતાની જાતે પોતાના વખાણ કરે. કાં પછી તમે એનાથી વધારે હોશિયાર હો તો 2-4 પેલા આલિયા માલિયા જમાલિયા રાખો, સાહેબ બહુ હોશિયાર છે, સાહેબ પાસે બહુ હોવું છે, તે એના પેલી એડવર્ટાઈઝ કરતા ફરે એની. પણ હવે તો લોકો એ પણ જાણી ગયા કે આ તો એની સક્કરટેટી છે. સમજ પડી ગઈ તમને? એટલે એનાથી કંઈ સિદ્ધ નહીં થતું, તમે સમજો, બરાબર? કહેવાનું તાત્પર્ય શું છે કે તમારામાં જે કંઈ પણ છે કે તમારે જે કંઈ મેળવવાનું છે એ પ્રેક્ટિકલી એનું આચરણ, એટલે આપણા શાસ્ત્રો જે છે તે આચરણના છે, અનુભવના છે, બોલવાના નથી. અહીંયા કહેવા શું માંગે છે કે ભાઈ હું બોલી નાખું કંઈક કે મને કંઈક આવડી ગયું એટલે કે હું જાણી ગયું એટલે મારું કામ થઈ ગયું, એવું નથી. અનુભવમાં આવવું જોઈએ. એટલે અહીંયા કહ્યું, પાછું એકવાર વાંચીશ, જાણવા એટલે માત્ર શબ્દમાં જ નહીં પણ અનુભવમાં. શબ્દ જાણો એટલે એ જાણવું નથી કહેવાતું, અનુભવમાં આવવું જોઈએ. જાણવા માંગ એટલે અનુભવવા યત્ન કરે. એટલે તમારે ભગવાનને અનુભવમાં આવે. એટલે કહે છે આ મોટા મોટા વૃંદાવનના સંતોને બધા કે મનુષ્ય જન્મનો સૌથી મોટો લાભ શું છે? તો ભગવત સાક્ષાત્કાર. એ લોકો કહે ભગવત સાક્ષાત્કાર નહીં થયો તો મનુષ્ય જન્મ તમારો વેસ્ટ છે, બેકાર છે. એટલે એ લોકો શું કહે છે? મનુષ્ય જન્મથી ભગવત સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન એટલે અનુભવ કરવાનો પ્રયત્ન કરો. એ લોકો એ વાત કરે છે. ના આપણે 100 માળા ભરી 50 માળા ભરી, આજે તો બહુ ભજન કર્યું, 100 માળા કરી દે. અરે ભાઈ મારા યાર, કાં કહેવું તને હવે? 50-100 માળે કંઈ તારો કંઈ ગજ વાગવાનો નથી. હા, શરૂઆત સારી છે, પણ એમાં આપણે સંતોષ માની લઈએ કે 100 માળા ફેરવી, આ દુનિયામાં તો કોઈ મંદિરે નહીં આવતું ને એમાં તો હું બહુ સારો. તો આ તો પેલું કેવું કે દલા તલવાડી જેવું છે, 2-4 રીંગણા લેવું, હા લઈ લે 8-10 એમ કરીને પોતાના વખાણ પોતાની જાતે જ કરવા જેવી વાત છે, બરાબર? એ કંઈ મનુષ્ય જન્મમાં કરેલું કંઈ તમે બહુ મોટું કામ નથી 50-100 માળા ફેરવી. એમાં ભગવત સાક્ષાત્કાર થાય ત્યારે કંઈ કામ કર્યું એવું કહેવાય. આ તો શરૂઆત છે. હજુ તો તમારે બહુ દૂર એટલે બહુ મોટો પંથ કાપવાનો છે. એટલે તમારે એટલે મારે પણ એવું નહીં માનતા કે મારું પતી ગયું છે, હું પતી જઈશ, પણ મારું પતી જવું એવું જરૂરી નથી. ને હું એવો દાવો પણ નહીં કરતો કે ભાઈ મને બધું જ આવડે છે કે મને થઈ ગયું છે કે હું કંઈ 1,000-2,000 કરોડનો માણસ છું, એવું હું કોઈ દાવો નહીં કરતો. સમજો, બરાબર?
કેમ એવો ખોટો દાવો નહીં કરવો જોઈએ, મને એવું લાગે છે. તમારે અમુક કામમાં તો પ્રામાણિકતા રાખવી જ જોઈએ. ચોર હોય તે બી એના કામમાં પ્રામાણિકતા રાખે છે. આપણે તો ભગવાનના ભક્ત છે, તો આમાં પ્રામાણિકતા તમારી પૂરેપૂરી જોઈએ. લોકોને બતાવવા માટે કે કોઈને બતાવવા માટે એવું ન કરો, દંભ ન કરો, પાખંડ ન કરો, સમજો. કારણ કે આ અનુભવમાં આવે ત્યારની વાત છે. તો તમે દંભ કરશો, કપટ કરશો, પાખંડ કરશો તો એ પરમાત્મા તમારા અનુભવમાં ન આવે. ભાગવતજી જે સાંભળતા હશે એને ખબર પડશે ભગવાન કોના ઘરે જાય છે. બહુલાશ્વ, પછી પેલો વિદુરજી, પછી આ પેલો બહુલાશ્વને હમણાં આપણે શ્રુતદેવ બ્રાહ્મણ, એ બધા કેવા હતા? નિષ્કિંચન, અકિંચન, ભગવાનનું ભજન કરનારા, ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા ન રાખનારા, સરળ, કપટ વગરના. આગળ સુદામાજીનું ચરિત્ર આવ્યું એમાં પણ તમે જુઓ. એટલે આ લાઈન હોશિયારીની નથી, હું તમને કાયમ કહું છું. આમાં હોશિયાર નહીં ચાલતા, આમાં સરળ ચાલે છે. બરાબર? તમે ડૉક્ટર બની જાઓ, એન્જિનિયર બની જાઓ, વકીલ બની જાઓ, બધું બની જાઓ, સરળ નહીં બની શકો. કારણ કે સરળ બનો તો ભગવાનના વાલા થઈ જાઓ. બસ આપણે એ જ નહીં કરવું ને, બાકી તો બધું કરવું છે. બરાબર? ચાલો, એટલે આમાં કહ્યું એ પ્રમાણે એને તું જાણવા માંગ એ બ્રહ્મ છે. તે જાણવાનું એટલે અનુભવ સિદ્ધ જ્ઞાનની વાત કરેલી છે, ફક્ત ચોપડીમાં વાંચીએ એ નહીં. એટલે તમે અહીંયા જાણીને તમે એમ કહો કે હવે તમને શ્રીભાષ્ય આવડી ગયું અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા અને આ બધા શબ્દો અહીંયા આવશે એટલે બ્રહ્મને હું ઓળખી ગયો, જાણી ગયો, હવે તો કોઈ પણ આવે એનું હરાઈ દઈશ એમ કરીને તમે શાસ્ત્રાર્થ મહારથીનું ઘરે એક પાટિયું મારી દો, આવી જાઓ રામાનુજ વેદાંત પ્રમાણે હું તમને બધાને હરાવી દઉં. બરાબર? એનાથી કંઈ સિદ્ધ નહીં થતું. સમજી ગયા? બ્રહ્મને જાણવા એટલે એનો અનુભવ, સાક્ષાત્કાર, હૃદયને વિશે જીવ, જીવને વિશે જે ચિદાકાશ, એને વિશે ભગવાનની મૂર્તિ તમને દેખાવી જોઈએ, જે રહેલી જ છે. પણ આપણે આપણા એફર્ટ્સ એટલે આપણા જે કોઈ પણ પ્રયત્ન એના અભાવે કરીને નહીં દેખાતી. એટલે અહીંયા કહ્યું યત્ન કર, પ્રયત્ન કર જાણવાનો. ચાલો, એવી શ્રુતિ છે તે ઉપર સંશય ઉઠે છે. આ વાક્યથી બ્રહ્મને લક્ષણે કરીને જાણી શકાય કે નહીં, ત્યાં પ્રાપ્ત શું થયું? લક્ષણે કરી નથી જાણી શકાતું એ સમજો. અર્થાત આ છેલ્લું વાક્ય તે બ્રહ્મનું લક્ષણ ખરું કે નહીં, શું કહ્યું તે સાંભળો. એક જ મિનિટ હે ભાઈ. ઓકે, આ વાક્યથી બ્રહ્મને લક્ષણે કરીને જાણી શકાય કે નહીં, અર્થાત છેલ્લું વાક્ય તે બ્રહ્મનું લક્ષણ ખરું કે નહીં, ત્યાં પ્રાપ્ત શું થયું? મીમાંસાની એટલે વિચારની ગોઠવણના 3 ભાગ પાડવામાં આવે છે. બરાબર? મીમાંસા એટલે વિચાર, જાણવું. શું? સંશય, પ્રાપ્તિ અને નિર્ણય. મીમાંસકો 3 રીતે એના વિચારોને બાયફર્કેશન કરે. બરાબર? પહેલું શું કરે? સંશય કરે. કોઈ પણ વાક્ય કંઈ પણ હોય તો એની પર ડાઉટ કરે, સંશય, કે આવું કેમ છે, આવું હોઈ શકે એ પ્રમાણે. પછી એની પ્રાપ્તિ, ચાલ ભાઈ આવું છે તો આમ હોય તો એની પ્રાપ્તિ કેવી રીતે થાય, પછી પ્રાપ્તિ થાય પછી એનો નિર્ણય આવે. ઓકે, પહેલો સંશય, પછી પૂર્વપક્ષે એટલે કે પ્રથમ દ્રષ્ટિએ વગર વિચારે ભ્રાંતિ થકી જે લાગે તે, અને છેવટે એ એટલે પૂર્વપક્ષનું નિરાકરણ થઈ જે સિદ્ધાંત બંધાય તે. બરાબર? એટલે પહેલાં શું થયો? સંશય થયો. શું સંશય થયો? કે બ્રહ્મને એના લક્ષણે કરીને જાણી શકાય કે નહીં, એવો સંશય થાય. પછી શું થાય? પૂર્વપક્ષ રૂપે એટલે કે પ્રથમ દ્રષ્ટિએ વગર વિચારે ભ્રાંતિ થકી જે લાગે તે. પહેલાં ભ્રાંતિ તમને થકી, તમને એવો જે ભ્રાંતિ થાય કે ના ભાઈ એના લક્ષણ હોઈ શકે, નહીં હોઈ શકે, એમ કરીને જે લાગે તે તમે તમારો પૂર્વપક્ષ રજૂ કરો. પૂર્વપક્ષ એટલે તમને જે લાગે એ તમે પૂર્વપક્ષ રજૂ કર્યો. પછી શું થાય? છેવટે પૂર્વપક્ષનું નિરાકરણ થઈ જે સિદ્ધાંત બંધાઈ દે. તમે દાખલા તરીકે એમ કહ્યું કે ભાઈ હા એને એના લક્ષણ વડે જાણી શકાય, તો એ તમારો પૂર્વપક્ષ થયો. બરાબર? હવે એ જાણી શકાય જ કે નહીં જાણી શકાતું એ તમારે સિદ્ધ કરવું પડે. તમે એને સિદ્ધ કરો તો જે સિદ્ધ કરવું તે છેલ્લે આવે તે જે નિરાકરણ થયું તે સિદ્ધાંત બંધાયો. એટલે ભાઈ બ્રહ્મને એના લક્ષણો દ્વારા જાણી શકાય છે, તો એ એનો સિદ્ધાંત. બરાબર? ચાલો, આમાં કદાચ તમને ન સમજ પડે તો ટેન્શન નહીં લેતા આ બધી વાતમાં. આ ખાલી પ્રોસિજર છે, પ્રોટોકોલ આવે ને, ભાઈ આ ઓફિસમાં જવાનું છે, પછી એ ઓફિસમાં ડાબી બાજુ જજો, પછી ડાબી બાજુ જઈને પેલા જમણે દાઢીવાળા માણસને મળજો, એની પાસે એક ફોર્મ લેજો, એ ફોર્મ લઈને પછી ત્યાંથી જ્યારે આગળ જશો એટલે એક બેન બેઠેલા હશે, એ બેન કે તમને પૂછશે કે ભાઈ કયું ફોર્મ છે, ફોર્મ નંબર 19 લાવ્યા, તમે કહો કે આ 19 જ છે, ઓકે એને ભરતા આવડે છે, તમે કહો કે આ આવડે છે પણ થોડી ઘણી નહીં સમજ પડતી, તો એ બેન તમને સમજાવશે, એ ફોર્મ ભરાઈ જશે, પછી તમારી સહી સિક્કા થશે,
પછી નીચે જવાનું, વકીલને મળવાનું, એટલે એ વકીલ પછી ત્યાંથી તમને શું કરશે? નોટરી કરી આપશે. પછી ત્યાંથી પાછા ઉપર જાઓ, સાહેબ પાસે જાઓ, સાહેબ એને ચકાસશે, એનો પેલો ક્લાર્ક પછી સાહેબ પાસે મોકલશે, સહી સિક્કા કરશે, પછી તમારું કામ થશે. હવે આ મેં તમને જે કહ્યું તે શું હતું? ખાલી પ્રોસિજર હતી. આમાં તમને કંઈ યાદ નહીં રહી, કંઈ પ્રોબ્લેમ નથી. તમે ધક્કા ખાઈને આમથી તેમથી એકને બદલે બે, બેને બદલે ચાર, છેલ્લે તમારા સિક્કા લાગી ગયા એટલે કામ થઈ ગયું. હા, વકીલ હોશિયાર કોણ? જેના જેટલા બૂટ ઘસાય એટલો એ હોશિયાર. બાકી ચોપડીમાં બધું લખેલું જ છે, પણ દલીલ કરવાના સમય પર જ ભૂલી જાય. આ પેલો જજ પૂછે કે બોલો તમારે શું કહેવું છે, તો પેલા બિચારાને પરસેવો છૂટી જાય ત્યાં, તો એ શું દલીલ કરવાનું? પણ એ જેટલી વખત ઉપર નીચે ગયો હોય, કોર્ટમાં બેઠો હોય, એવા કેસોમાં દલીલ ચાલતી હોય, સાંભળતો હોય, તો એને એ મગજમાં બેસે એટલે પછી એ દલીલ કરી શકે. સમજ પડી? એટલે આમાં એવું છે કે એ તમે એમ અત્યારે બધી પ્રોસિજર યાદ કે ગોખવાની વાત કરો તો ગોખાય નહીં, પણ એની જોડે ચાલતા થઈ જશો એટલે ખબર પડી જશે કે હવે આમાં આમ કેવી છે. બરાબર? ચાલો, ત્યાં પ્રાપ્ત શું થયું? લક્ષણે કરી નથી જાણી શકાતું એ. હવે ચાલો, એ એણે કહ્યું. હવે સાંભળો. એક, જન્માદિ વિશેષણ રૂપે બ્રહ્મના લક્ષણ બનતા નથી. બરાબર? લક્ષણ બે પ્રકારના બને, વિશેષણ દ્વારા અને ઉપલક્ષણ દ્વારા. એ બેની શાસ્ત્રીય વ્યાખ્યા નીચે પ્રમાણે છે. હવે આ બધું ટેકનિકલ ચાલુ થઈ ગયું, એ લોકોના ઝઘડા ચાલુ થઈ ગયા કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ સાબિત કરો તો બ્રહ્મની સાબિતી આપો, તો ભાઈ એમાં કેવી રીતે જણાય? એના લક્ષણે કરીને જણાય, એટલે એના વિશેષણે કરીને જણાય કે ઉપલક્ષણે કરીને જણાય? હવે બ્રહ્મ છે તો બ્રહ્મના બીજા ઉપલક્ષણ કયા કે બીજું શું શું કામ કરે છે? સમજો, દાખલા તરીકે કોઈ છોકરાના લગ્ન કરવાના હોય તો પહેલાં એનું વિશેષણ કહે, શું હેન્ડસમ દેખાય છે, ગોરો દેખાય છે, બરાબર, સારા ઘરનો છોકરો છે. આ એનું શું થયું? બાહ્ય એના વિશેષણ થયા. પણ એકલા વિશેષણથી કોઈ લગ્ન કરે? કામ શું કરે છે? કેટલા રૂપિયા કમાય છે? કાં જાય છે? એ તમારામાં આમાં ગામ નહીં જોઈએ, એ બધું કાઠિયાવાડમાં જોઈએ. અમારમાં તો નોટ કેટલી કમાઈને કાં કરીએ એ બધું કાઠિયાવાડમાં જ. કયા ગામનો હવે અમારામાં કઈ ગામ અમારો તો કયા ગામનો? જે ગામની વાત આમ સાંભળે ને પેલું, આ તમે જે પૂછો કયા ગામનો, એટલે પેલી છોકરી ના જ પાડી દે. એટલે ગામ જવાનું છે એમ કે ચાલ ભાઈ ચાલ, નહીં જવું. બોલો ભાઈ ગામમાં એની તોન માનની હવેલી, તો મને શું કામ નહીં હોય? કે ના ભાઈ નહીં જોઈતું. એટલે ગામ બોલે એટલે જ રદ થઈ જાય. સમજી ગયા? હું તમને હજુ પણ કહું છું, તમે બધા ગ્રહસ્થાશ્રમને લાયક જ નથી. બોલતા જ નહીં મારી સામે તો જરા પણ. તમે બોલશો ને બધા ફસાવો, મારી સામે તો ફસાઈ જ જાઓ. ને બિચારા જે બીજા છે એ લોકોને ખિસ્યાનું લાગે તમારે લઈને કે આ કાયમ ઝાડ કરે છે આપણે. બરાબર? ફસાઈ જ જાઓ તમે લોકો મારી આગળ. સમજો? ને તમે બધા નસીબદાર છો કે હું ગ્રહસ્થાશ્રમી નથી. એ પણ તમને કહી દઉં. હા, તમે બધા નસીબદાર છો. બાકી તમારી હજુ વધારે પોલ ખોલતે હું. આ તો મારા અનુભવ વગર હું આટલી ખોલું છું. વિચાર કરો તો અનુભવ થઈ જાય મને તો કેવી હાલત કરી નાખું તમારા લોકોની. ચાલો કંઈ નહીં, હું તમને હંમેશા કહું છું વિલનના પાત્રને છેડવો નહીં. વિલન પાસે માહિતી બહુ સારી હોય, એ બધી હીરોની નબળાઈ જાણતો જ હોય. એટલે વિલનને છેડો નહીં તમે, સીધું ચાલે એ સાંભળ્યા કરો. બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે લક્ષણ બે પ્રકારના હોય. પેલા હસે છે ત્યાં બેઠો. એક વિશેષણ દ્વારા. વિશેષણ શું? ભાઈ દાઢી રાખે છે, ગોરો છે, લાંબો છે, ટૂંકો, એના વિશેષણ. પછી અને ઉપલક્ષણ દ્વારા. તો ઉપલક્ષણ શું કામ કરે છે? નોકરી કરે છે, ધંધો કરે છે, કેટલું ભણેલો છે, આ બધા એના ઉપલક્ષણ છે. સમજો? કારણ કે આ ઉપલક્ષણ એટલે એને એ બધું મેળવેલું છે. પેલું તો એને જન્મજાત પ્રાપ્ત છે. ગોળો છે કે કાળો છે, દાઢી છે, તેમાં એનો પોતાનો શું હાથ? આવવાની હોય તે ટાઈમ પર આવે, નહીં આવે ને નહીં આવે. બરાબર? એટલે એમાં એણે શું કર્યું? એટલે એનું વિશેષણ થઈ જાય. પણ ઉપલક્ષણ એને જાતે ઉત્પન્ન કરેલા છે, પેદા કરેલા છે. સમજો? ચલો, એ બેની શાસ્ત્રીય વ્યાખ્યા નીચે પ્રમાણે જ આવે. વ્યાખ્યા આપે જ છે. જ્ઞાપ્યની માહે રહેલું જ્ઞાપ્યની પ્રતીતિનું સાધન એ વિશેષણ આવી ગયું ને. શું? એની માહે રહેલું એટલે શું? ગોરો છે, આ બધું જે કહ્યું તે એની પ્રતીતિનું સાધન એ વિશેષણ. અને જ્ઞાપ્યની બહાર રહેલું જ્ઞાપ્યની પ્રતીતિનું સાધન તે ઉપલક્ષણ. આ બહાર રહેલું જ ને, એ કામ કરે છે. શું કામ કરે છે? કોને ત્યાં જાય છે? નોકરી જાય તો કેટલા રૂપિયા પગાર પાડે છે? પરમેનન્ટ નોકરી છે કે ટેમ્પરરી છે, પ્રોવિઝન પર છે? ધંધો કરે છે તો કાં જ ધંધો કરે છે? કોની જગ્યા પર ધંધો કરે છે? બાપાની ઓફિસ છે, એને બીજો કોઈ ભાઈ છે, ઓકે, તો ધંધામાં એનો અડધો જ ભાગ થયો. આ બધા એના ઉપલક્ષણ. સમજ્યા? તમે કહ્યું કે યાર આટલું તો અમે પણ નહીં વિચારતા, એટલું તમે વિચારો છો. સમજો? તો અમારી પાસે અમારી બુદ્ધિને ધાર હોય ને, અને
પેલું એ નહીં લાગેલું હોય ને કઈ તમને સમજો, તમને લોકોનો ઘસારો લાગે. અમને કોઈ ઘસારો જ નહીં, બેઠું જેવું હોય તેવું ને તેવું જ હોય, એટલે અમને તરત જ ફટ વિચાર આવે. તમારે હું વિચાર આવે, કામ બહુ કરવું પડે ને એટલે થાય એવું. બરાબર, ચાલો. એટલે આ ઉપલક્ષણ અર્થાત પદાર્થનું આંતર સ્વરૂપ એ વિશેષણ. આંતર સ્વરૂપ આ બધું મેં તમને શું કહ્યું, વિશેષણમાં એણે પોતે કંઈ કર્યું નથી, એને બધું પ્રાપ્ત છે, તે બધું વિશેષણ એનું આંતર સ્વરૂપ છે. એણે એમાં કોઈ ધાન નહીં મારી. સમજો, દાખલા તરીકે અર્જુન તેંડુલકર, તો વિશેષણ એનું શું, સચિન તેંડુલકર એના બાપા, પણ હજુ ઉપલક્ષણમાં કોઈ જગ્યા પર ચાલતો નથી. બરાબર, એટલે અમારા સતીશભાઈ જેનો અમને ફોન આવેલો ને, એ ફોન આવેલો એ ભાઈ એ જ કહેતા હતા, બિગ ટ્રીઝ ઓલવેઝ ગીવ્સ શેડોઝ બટ નોટ અ ગ્રેટ ફ્રૂટ્સ. એમનો પેટર્ન ડાયલોગ છે સતીશભાઈનો. મોટું ઝાડ હોય ને એ તમને હંમેશા પડછાયો જ આપે, મોટા ઝાડ પર ફળ નહીં આવે. ફળ નાના ઝાડો પર જ આવે. સચિન તેંડુલકર, સુનિલ ગવાસ્કર, અમિતાભ બચ્ચન, આ બધા મોટા ઝાડ, એ બધા છાંયડો આપે, ફળ નહીં આવે. ફળ કેવા આવે તે તમે જોઈ લીધા. સમજી ગયા? અમારી પાસે બધા ભાગળ પર બહુ ખતરનાક માણસ છે. આ બધા જન્મજાત જ ગ્રેટ. શું કહે, બિગ ટ્રીઝ ઓલવેઝ ગીવ શેડોઝ, ઓનલી શેડોઝ, નોટ અ ગ્રેટ ફ્રૂટ. તમે જોઈ લો. આણે એ ભાઈ મને આ 25 વર્ષ પહેલાં વાત કરેલી, હમણાં તો મને મળતા જ નથી. હમણાં જ એમનો ફોન આવ્યો 5-10 મિનિટ પહેલાં જ. બરાબર, એમની વાત બહુ સાચી, એકદમ પરફેક્ટ, લાકડા જેવી વાત. સાચી વાત છે ને? તમે જુઓ, કોઈ પણ મોટા માણસ જોઈ લો, તમે જોઈ લો. અને છેલ્લે રાહુલ ગાંધી તેમાં બેસ્ટ એક્ઝામ્પલ છે. આ બધાને ટપી જાય એવો, એનું તો નામ જ નહીં દેવાનું, કારણ કે ત્યાં બધી વાત જ પૂરી થઈ જાય. બરાબર, ચાલો. એટલે એની બહારની નિશાની તેનું ઉપલક્ષણ. બહારની નિશાની એનું ઉપલક્ષણ કેવી રીતે? ખેતરનું આંતર સ્વરૂપ બતાવવા માટે વિશેષણો આપવા પડે. જેમ કે પેલું ચોરસ કાળી ભોંયવાળું ખેતર અને માત્ર બહારથી ઓળખાવા માટે ઉપલક્ષણ વપરાય. જેમ કે પેલું સારસ ઊભું છે એ ખેતર, એટલે એમાં જે બધું અંદર ઉગાડેલું હોય તે આમ તેમ તે. બરાબર છે, ચાલો. યતોવા એ વાક્ય વિશેષણ કે ઉપલક્ષણ બેમાંથી એક રીતે બ્રહ્મનું લક્ષણ બનતું નથી. એમાંથી પૂર્વ પક્ષી નીચે બતાવે છે. સમજો શું કહ્યું? યતોવા જે આખી આપણે જે ઉપર શ્રુતિ બોલ્યા એનાથી શું થયું? વિશેષણ કે ઉપલક્ષણ એ બેમાંથી એકે રીતે બ્રહ્મનું લક્ષણ બનતું નથી, એમ પૂર્વ પક્ષી નીચે બતાવે છે. એટલે પૂર્વ પક્ષી એવી રીતે નીચે પ્રમાણે કહે છે. બરાબર છે, ચાલો. શું કહે છે તે સાંભળો. હવે ટાઈમ છે હજુ 10 મિનિટ તો નથી, પણ 7-1 મિનિટ છે, 5-7 મિનિટ. ઓકે, હવે જન્માદિ વિશેષણ રૂપે બ્રહ્મના લક્ષણ બનતા નથી. ઓકે, બનતા હોય તો બ્રહ્મ અનેક વિશેષણ વડે વ્યાવૃત હોય. બ્રહ્મને અનેકત્વનો પ્રસંગ આવે, કારણ કે વિશેષણ વ્યાવર્તક છે. બરાબર છે, સાંભળો. આ પૂર્વ પક્ષ થયો, એનું હવે સમર્થન હવે ચાલે છે. જો હવે અત્યારે આપણે જે ચલાવીએ જ ને તે આ પૂર્વ પક્ષ છે. પૂર્વ પક્ષ એટલે પ્રતિપક્ષી એનો પક્ષ રજૂ કરે છે. આ વાસ્તવિકતા નથી, એટલે આ જવાબ નથી, આ સવાલ છે કે ભાઈ બ્રહ્મને જાણવા માટે એના લક્ષણો દ્વારા બ્રહ્મ જાણી શકાય કે ન જાણી શકાય? તો પૂર્વ પક્ષ ના પાડે છે, ન જાણી શકાય. પણ પછી પાછળ રામાનુજાચાર્ય એનું ખંડન કરશે, એમાં આવશે કે ના, એના લક્ષણો દ્વારા જ એને જાણી શકાય. કોઈ પણ વ્યક્તિને જાણવો હોય તો એના લક્ષણ દ્વારા જ જાણી શકાય ને. બહાર તો બધા મસ્ત જ દેખાય મારી જેમ, એકદમ રૂડા રૂપાળા, તૈયાર બૈયાર થઈને આવે. સમજો, પણ તમે મારી જોડે ફરો, મારી જોડે વ્યવહાર કરો, રૂપિયા પૈસાની લેવડ દેવડ કરો અને પછી હું ટાઈમ ટુ ટાઈમ આપી દે, તો એકવાર નહીં દરેક વખત તમને લાગે ના ભાઈ માણસ એના વેપારમાં ને વ્યવહારમાં ચોખ્ખો છે. પણ તમારી જોડે વ્યવહાર નહીં કર્યો તો બહાર તો હું રોજ તૈયાર બૈયાર થઈને જાઉં. હું ને ગોપાલભાઈને બંને 6 વાગે મસ્ત તેલ બેલ નાખીએ ને આમ તૈયાર બૈયાર થઈને એવા આવીએ ને બધા આમ અહીંયા 6:15 6:30 જોઈ. હા, બે બહુ રેડી છે, બહુ જોરદાર નોટ બોટ છાપતા લાગે છે. શેરડીનું કોલું જ ઘરે મૂકેલું છે, આમ ગરગર ફેરવીએ, આમથી ફેરવવાનું, નીચેની નોટ નીકળતી જ જાય બધી. બરાબર, શેરડીનું કોલું જ રાખેલું છે આપણે ઘરે જ. એટલે શેરડીનું કોલું હોય ને, આ બધી શેરડી નાખે ને રસ નીકળે, આમાં રસ નહીં નીકળે, નોટ જ નીકળે સીધી આમ ફેરવે. એટલે સમજી જાઓ, સવાર પડે એટલે આમ ફેરવવાનું, ધાર ધાર નોટ બધી નીકળતી જ જાય અંદરથી.
એટલે એમ કંઈ સિદ્ધ થતું નથી ભાઈ. લક્ષણ કોઈના કેવી રીતે, મહારાજે શું કહ્યું, કોઈને વિશે જાણવું હોય 6 મહિના એની સાથે રહેવું પડે. એની જોડે ન આવું તો કોઈ બીજો એવો વ્યક્તિ હોય એના પાસે એની સાર સંભાળ રખાવવી પડે. એ શું કરે છે, ક્યાં જાય છે, કોની જોડે બેસે છે, પછી એના વિશે તમને જાણકારી મળે કે એ કેવો માણસ છે, એનું લક્ષણ તો જણાય. એટલે લક્ષણ દ્વારા એની ઓળખાણ થાય છે, નથી થતી એવું નથી. બરાબર. તમારા વેપારમાં તમે જોવો તો કોઈ નવી પાર્ટી આવે તો તમે નહીં પૂછતા બીજી 2-4 પાર્ટી જે કોઈ ધંધો કરતી હોય માર્કેટમાં, ભાઈ આનું શું છે ભાઈ, આ કેમ મારી પાસે આવ્યો, આ લાલો અત્યારે જ, અને ગામમાં કોઈ માલ નથી આપતો, એટલે પછી કે પાર્ટી ઉઠી ગયેલી છે, દેતા બેતા નહીં. જે દિયા ઉસકા દિયા તો વેપાર ક્યાં કિયા, એવી પાર્ટી છે. તો તમારી પાસે માલ 5-5, 10-10 હજારનો લઈ જશે તો ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ આવશે, પછી લાખ રૂપિયાનું માંગશે એટલે ભાઈ પેમેન્ટ બંધ થઈ જશે આવવાનું. તમે કહો એમ, ચાલો તો આને રોકડા પણ નાખતો ભાઈ, આના માલ આપણે ચેક આવે હાથમાં, રૂપિયા જમા થાય પછી આને માલ છોડવાનો. બરાબર. એ લક્ષણોથી ખબર પડે. પેલો આવીને ઇમરજન્સીમાં નખાઈ જાય, જોની મારી ગાડીમાં આ થયું તે થયું, ને પછી 6 મહિના સુધી દેખાય જ નહીં. તમે કહો પેલો તો દેખાતો જ નથી, આપણા કાગળ એના લઈને ફર્યા કરવું પડે છે. સમજી ગયા? તેના લક્ષણે કરીને વ્યવહારે કરીને જણાયો ને. બાકી જ્યારે આવેલો ત્યારે તો એ દીકરો બંને જ આવેલો. પેલા ભૂરા ભગત હમણાં સામે ચંદનની સેવામાં વ્યસ્ત છે, પૂછજો એમને. લેવા આવશે, મદદ લેવા કોઈ પણ વ્યક્તિ તો દીકરો બંને આવશે, ને પછી આપણે વસૂલવા જઈશું એટલે બાપ બની જશે. વિજયભાઈને પણ ખબર જ છે. લેવા આવ્યો હોય તો બધું બહુ પ્રેમથી, હા બધી શરત મંજૂર તમારી, પહેલી એ બધું મળી જશે. બરાબર ને વિજયભાઈ? પછી વસૂલવા જઈએ ત્યારે આપણું બધું એડ્રેસ બતાવે આપણે, ને દાદાગીરી કરે તે અલગ. એ તો એવી વાત કરશે આપણી જોડે કે આપણે આપણા નહીં લેવાને એની પાસે આપણે લેવા ગયા હોય ને એના, એવી રીતે વાત કરશે. કેમ? એ એનું લક્ષણ છે. એટલે લક્ષણ જાણ્યા વગર કોઈ પણ જગ્યા પર વેપાર કે વ્યવહાર કરવો નહીં. એટલે અહીંયા બ્રહ્મનું લક્ષણ પહેલાં શું કહે છે કે લક્ષણો દ્વારા ન જાણી શકાય, પણ પછી પાછળથી શું આવશે, ના લક્ષણો દ્વારા જ જાણી શકાય એમ કરીને એની વાત આવશે. બરાબર. આજે સમયના અભાવે હવે કથાને વિરામ આપીએ છીએ. આવતીકાલે પાછા આ સમયે આવી જજો, તમને મજા આવશે. આ તો ચાલશે જ, પણ એની જોડે તમને મજા પણ આવશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ અમરે કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.